નમસ્કાર રેણુકાબેન, તમારું ગુજરાત તકમાં સ્વાગત છે. હા. સૌપ્રથમ મારો સવાલ એ છે કે ગઈકાલે રાતથી તમારો એક વિડીયો અને એક નિવેદન ખૂબ વાયરલ થઈ રહ્યું છે. એ છે તમારી દીકરીનું, કે તમારી હા. દીકરીને રબારી સમાજનો દીકરો છે એ લઈ ગયો છે ને તમે ઠાકરસિંહને પણ એવું કહી રહ્યા છો કે મારી દીકરી પરત મળે. સૌપ્રથમ તમારી પ્રતિક્રિયા આને લઈને શું હશે? હા. હા, બોલો બેન. હાજી બેન, બોલો. શું તમારી પ્રથમ પ્રતિક્રિયા શું હશે આને ઘટનાને લઈને? આ ઘટનાને લઈને મારો તો એવું જ નિવેદન છે, મને મારા સમાજના અમારા આદરણીય લાલજીભાઈ આ બધાનો મને ફૂલ જોર સપોર્ટ છે અને અમારી મેં લાલજીભાઈને વિનંતી કરી, ભાઈ આપણી દીકરી આપણે પાછી લાવવાની, એટલે મને લાલજીભાઈનું પૂરું સપોર્ટ અને મારા ભાઈ મને મારો વડીલ છે, મારા આગ્રણીય છે લાલજીભાઈ, એ મને મારી દીકરી લાવીને પાછી લાવશે. કારણ કે એ મારા લાલજીભાઈ છે એ રબારી સમાજને સાથે જઈ બેઠક કરે. મારી દીકરી હેમખેમ ઇજ્જત પૂર્વક રબારી સમાજ મારા લાલજીભાઈને દીકરી સોંપે. મને લાલજીભાઈ પર પૂરો વિશ્વાસ છે બેન. મારી દીકરી મને જોઈએ, જેમ એમને કિંજલબેન લીધા એવા મારા દીકરી અમારા લાલજીભાઈને સોંપે, એવી મારે લાલજીભાઈને અને એમના ઠાકર સમાજના ઠાકરસિંહને, મારે રબારી સમાજના ઠાકરજીને નમ્ર વિનંતી છે, મારી દીકરી એમને સોંપે, મારી દીકરી હેમખેમ એમને પાછી આપે. અને હું મારી દીકરી આજે નહીં, કાલે નહીં, રબારી સમાજમાં કોઈ દી આલવા માંગતી નથી. મારી દીકરી મારે જોઈએ એવી મારે ઠાકરસિંહને નમ્ર વિનંતી છે. મારા લાલજીભાઈ મારી સાથે છે, બધાય ભેગા થઈ, મારા વડીલો, મારા પાટીદાર સમાજ બધોય મારી સાથે છે બેન. મારી દીકરી મને સોંપાવો, બસ એ જ મારે ઠાકરજીને નમ્ર વિનંતી છે. જી બેન, સમગ્ર ઘટના છે જે તમારી દીકરી જતી રહી, એ તમને કઈ રીતે ખબર પડી છે કે એ દીકરી રબારી સમાજમાં જ ગઈ છે? તમે શું પોલીસને જાણ કરી છે ગોતવા માટે? શું ઘટના હતી? પહેલા તો કોઈ એવી વાત જ નથી બેન કે આપણે આવું કરશે. મારી હજુ 18 વર્ષ પૂરા થયા, મારી દીકરીને ઉપર 8-9 મહિના જેવું થઈ ગયું છે. 18 વર્ષના 9 મહિના. તો મારી દીકરી તો અત્યારે નાજુક છે, એવી રમતિયાર છે અને કાચી બુદ્ધિ છે. હજુ તો પહેલા જ વર્ષમાં કોલેજમાં મૂકી છે મેં. આણંદ કોલેજ જતા 8 વાગે જાય છે કોલેજ, પછી 12:30 એની કોલેજ છૂટે. તો હું ફોન કરે, તો ફોન કરતા એનો ફોન સ્વિચ ઓફ આવી ગયો. તો પછી મેં થોડીક આમ ચિંતા લાગી, એટલે મેં ફોન કરે, એ છતાંય ના લાગ્યો. એટલે પછી મેં શોધખોળ ચાલુ કરી. શોધખોળ ચાલુ કરતા અમે પોલીસ સ્ટેશનમાં જઈને જાણ કરી, તો સાહેબ મારી દીકરી આવું થયું છે. એટલે મને મારી દીકરી શોધખોળ કરવા લાગ્યો. એટલે પછી એ પોલીસ સ્ટેશનમાં જાણ કરી, પછી એ લોકોએ જાણ કરી. તો પછી 5-6 દિવસે પછી જાણવા મળી મોડાસા પોલીસ સ્ટેશનમાં, તમારી દીકરી અહીં આવી છે અને આવી રીતના લગ્ન કરી લીધા છે. તો હું એવું કહેવા માંગુ છું કે દીકરી મારી છે, તો એ કેવી રીતના લગ્ન કરાઈ શકે? અને મારી દીકરી એમની જોડે ભાગી જવાની હોય તો મને એનો ફોન તો ચાલુ રાખે ને. તો ફોન કેમ સ્વિચ ઓફ આવ્યો આખો દિવસ? બરોબર. તો એની સત્ય ઘટના મારે જાણવી પડે ને. અત્યારે એ લોકો એવું કે છે કે એમને રાજી ખુશીથી લગ્ન કર્યા, પણ કેવી રીતના? મારી મરજી વગર. હા, એટલે એ રબારી સમાજને એવું કેવું કે બેન, ભાઈ તમે જેવી રીતના તમારી દીકરી લીધી એવી દીકરી એમને સોંપો, એવી મારે મીડિયાને નમ્ર વિનંતી છે. જી બેન, 2 દિવસ પહેલાથી આ ઘટના ચાલી રહી છે કિંજલ રબારીની. એમાં તમે ઠાકોરસિંહ રબારીનું નિવેદન સાંભળ્યું હશે કે અનેક એવા નિવેદનો એ સમાજના થઈ ગયા, જેમાં એ લોકો એવું કહ્યું કે અમે પરત લાવી અમારા જ સમાજમાં લગ્ન કરાવશું. તો શું તમે પણ એ જ રીતે તમારી દીકરીને કે એ જ રીતના તમે ઠાકરસિંહને કહી રહ્યા છો કે તમે જો તમારી દીકરી ન આપવા માંગતા હો તો તમારા સમાજમાં બીજા સમાજની દીકરી શું કામ લઈ જઈ રહ્યા છો, એવું કહેવા માંગશો તમે? હા, કહું ને બેન, એ જ કહું ને. 100% એવાય એમના સમાજમાં એવાય દીકરી પાછી માંગતા હોય તો હું મારા સમાજમાં મારી દીકરી પાછી માંગુ ને. અને એવાય એમને એવું નિવેદન મૂકેલું તો અમે કોઈ સમાજમાં દીકરી આપતા નથી, અને કોઈ સમાજની દીકરી આપણે કોઈએ લેવી નહીં. તો કેમ એમને યુવાઓને ના સમજાવે કે કોઈની દીકરી આપણે લેવી નહીં અને આપણી દીકરીઓને કોઈને દેવી નહીં? જી બેન, તમને કોઈક વાર એવું નથી લાગતું કે
જ્યારે પણ દીકરીઓની વાત આવે છે, દીકરીઓ પ્રેમ લગ્ન કરે છે કે દીકરીઓ ભાગે છે, ત્યારે જ આ વિવાદ સર્જાય છે. બાકી સમાજમાં બીજા સમાજના દીકરાઓ બીજી સમાજની દીકરીઓ લાવે છે તો સમાજ ખૂબ સારી રીતે એક્સેપ્ટ કરી લે છે. એનું ઉદાહરણ આ રબારી સમાજનું જ છે. મેં ગઈકાલે પણ આ વાત કરી હતી ને આજે હું તમને પણ સવાલ પૂછી રહી છું કે શું જ્યારે દીકરીની વાત આવે છે ત્યારે જ કોઈ સમાજ આ રીતે હલ્લાહો કરે છે કે ન્યાયની માગણીઓ કરે છે, દીકરીઓને પાછી લાવવાની વાત કરે છે. જ્યારે દીકરો એ સમાજમાં બીજી સમાજની દીકરી લાવે છે ત્યારે કેમ કોઈ વસ્તુ નથી થતી? તમારી શું પ્રતિક્રિયા હશે આ વસ્તુને લઈને? હે બેન, હું એવું કહી રહી છું કે તમારી દીકરી બીજા સમાજમાં ગઈ છે તો જ્યારે કિંજલ રબારી છે એ બીજા સમાજમાં ગઈ તો રબારી સમાજે ખૂબ હલ્લાહો કરી. જ્યારે એના સમાજનો દીકરો બીજા સમાજની દીકરીને લાવ્યો છે ત્યારે એ સમાજ એક્સેપ્ટ કરી લે છે. આને લઈને આપ શું કહેવા માંગશો? હું એવું જ કહું બેન, અમે પટેલ સમાજ છીએ એટલે અમારી દીકરી બીજા સમાજમાં અમે ખપાવતા નથી. જી. અને એ બેન રબારી સમાજ આપણે અમારા સમાજને કોઈ લેવા દેવા હોતું નથી. બરોબર, એટલે કોઈ આપણે એમના બારને કેવા શોભીએ, બરોબર. એટલે મને તો મારે કઈ જ નહીં, મારા ઠાકર સાહેબ ને એવું જ કેવું છે કે મને તમે સમાજ ભેગો કરો, તમારા ગામડેથી આગળણીઓ બધા ભેગા કરો અને બધા ભેગા થઈ અને મને મારી દીકરી પાછી સોંપાવો. જી 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 ધન્યવાદ. જી જી બેન, બોલો. જી બેન, ધન્યવાદ. તમે અમારી સાથે જોડાયા, સમગ્ર ઘટનાને લઈ અમારી સાથે વાત કરી અને અમને આ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર બેન. હા બેન, મદદ કરજો, બીજું તો શું. જી બેન, જી જી ધન્યવાદ.